જોઈએ સમાચાર વિસ્તારથી। ગતિશીલ ગુજરાત અને આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો અન્વયે લોકોના મહેસૂલી તેમજ અન્ય પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે કચ્છના કલેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા કેટલીક સત્તા પ્રાંત અને તાલુકા કક્ષાએ વિકેન્દ્રિત કરી છે। આમ થવાથી હવે જિલ્લાના છેવાડાના અબડાસા, રાપર કે લખપત તાલુકાના લોકોને ભુજ સુધી લાંબુ નહીં થવું પડે। ખાસ કરીને ગામડાના લોકોને હવે જિલ્લા કલેક્ટર કચેરી સુધી ધક્કો ન ખાવો પડે તે પ્રકારની વ્યવસ્થા કલેક્ટર કચ્છ દ્વારા ગોઠવવામાં આવેલી છે। ત્યારે 36 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગંભીર નિર્ણયો લઈને જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આંખે વળગે તેવી કામગીરી કરાઈ રહી છે। ખૂબ જ લાંબા સમય બાદ કચ્છ જિલ્લામાં એક પ્રકારે વહીવટી તંત્ર દ્વારા લોકાભિમુખ વહીવટનો પરિચય લોકોને જિલ્લા કલેક્ટર દ્વારા પૂરો પાડવામાં આવેલ છે। જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે આ અંગે ચંદ્ર ન્યૂઝ સાથે વાત કરી હતી। ગુજરાત સરકારે ગતિશીલ ગુજરાત 100 દિવસ જાહેર કર્યું છે। એના અંતર્ગત મને જ્યારે કચ્છમાં 30 દિવસ થયા છે ત્યારે 30 દિવસમાં કરેલી કામગીરી અને આપણા પત્રકાર મિત્રોના સૂચનો મેળવવા માટે મેં આજે પ્રેસ કરી હતી। એમાં મેં 38 જેટલા મુદ્દાઓમાં એમને બ્રીફ કર્યા છે। મેં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું છે। ખેડૂતોને, લોકોને કલેક્ટર ઓફિસ સુધી ના આવવું પડે એના માટે અધિકારો મેં મામલતદાર અને પ્રાંત કક્ષાએ સુપરત કર્યા છે। સાથે સાથે જુદા જુદા વિભાગો ગતિશીલ બને એના માટે એમના વચ્ચેના સંકલનની પણ કામગીરી કરી છે। એના માટે મેં બ્રીફ કર્યા છે બધાને। નેશનલ હાઈવે, નેશનલ પાવર ગ્રીડ અને ગાંધીધામ અને ભુજને જે પાઇપલાઇનથી ગેસ મળવાનો છે એ અંગે જે કંઈ પ્રશ્નો ઉદ્ભવ્યા છે એ બધાના પ્રજાના પ્રતિનિધિઓને સાથે રાખી અને દરેક ડિપાર્ટમેન્ટનું સંકલન કરી અને એમને ગતિ આપવાનો પ્રયત્ન કર્યો છે। ગઈકાલે જ ભચાઉમાં એક પ્રશ્ન જે હતો એનો સુખદ ઉકેલ આવ્યો છે। એમ થોડા દિવસમાં આપણને સારા પરિણામો જોવા મળશે। અત્યારે ટીમ કચ્છ કાર્યરત છે। વોટ્સએપ ઉપર પણ ટીમ કચ્છ છે અને ટીમ સંકલન જિલ્લાના તમામ અધિકારીઓ વોટ્સએપ ઉપર જોડાઈ ગયા છે અને કંઈ બી માહિતી હોય, કંઈ બી પ્રશ્ન હોય તરત અમે એ લોકોને મોકલીએ છીએ અને સામે એક્ટિવ થઈ અને એ લોકો અમને જવાબ આપે છે। એના કારણે પણ ઘણો સંવાદ શરૂ થયો છે અને સંકલન એના કારણે સારું થવા મળ્યું છે। હા, મને પરમ દિવસે એક રજૂઆત મળી હતી કે ભુજની અંદર, ભચાઉમાં, અંજારમાં રીલોકેશન સાઇટવાળા જે લોકોને પ્લોટ આપ્યા છે, એમને મકાનો બનાવ્યા છે, એ લોકો રહે છે, પણ સિટી સર્વે નહીં થવાના કારણે પ્રોપર્ટી કાર્ડ બન્યા નથી, પ્રોપર્ટી કાર્ડમાં એમના નામ ચડ્યા નથી। સિટી સર્વે વિસ્તાર જાહેર કરવા માટે મેં સેટલમેન્ટ કમિશનરશ્રીને દરખાસ્ત તૈયાર કરી છે। સોમવારે હું મોકલી દઈશ। પરંતુ ભાડાના કર્મચારીઓને અત્યારે કામે લગાડ્યા છે। 5,000 કે જેટલા એના લાભાર્થીઓ છે એ બધાના આકાર સોમવારે કલેક્ટરશ્રીના હુકમથી નક્કી થઈ જશે। આકાર નક્કી થઈ જશે એટલે રેવન્યુ રેકોર્ડમાં ગામ નમૂના નંબર 2માં એની એન્ટ્રી થઈ જશે અને એ લોકો લોન લઈ શકશે, માલિકીનો એ પુરાવો મળી જશે એમને। તાલુકા જિલ્લા બધી જગ્યાએ બધા સેવા સદન નામ આપવા પાછળનો કન્સેપ્ટ સરકારનો એ જ હતો કે અહીંયા જે કોઈ આવે એને સેવા મળી રહે અને આ જે બધા છે કર્મયોગી છે અને બધા કર્મયોગી પ્રોએક્ટિવ થઈને પ્રજાનું કામ કરે। ફક્ત એમ જ વિચારે કે આ અરજદારની જગ્યાએ હું હોઉં તો હું શું અપેક્ષા રાખું એવો અભિગમ રાખીશું તો બધા જ અધિકારી કર્મચારીઓ સારું પરિણામ આપી શકશે અને લોકો ખુશ થશે। આરટીઓમાં જે લોકો એજન્ટ પ્રથા હતી ગુજરાત સરકારે બંધ કરી છે। ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ કમિશનરશ્રીએ દરેક કલેક્ટરોને પત્ર લખી અને જાણ કરી છે કે એજન્ટ પ્રથા બંધ થાય એના માટે આપણે જાહેરનામું પ્રસિદ્ધ કરવું। એ અંતર્ગત મેં જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। એ એજન્ટો જ છે અને એ જે કોઈ ખુલાસો કરે બરાબર નથી। કોઈ પણ કચેરીમાં એજન્ટ પ્રથા વ્યાજબી જ નથી। લોકો પાસેથી પૈસા લેવાના અને પછી કચેરીમાં કામ થાય આ પ્રથા વ્યાજબી નથી। ત્યાં આગળ પણ બધું ઓનલાઈન કામ થાય છે। આરટીઓ સાથે મેં આજે સવારે જ ચર્ચા કરી છે। એજન્ટ પ્રથા નાબૂદ થવાના કારણે લોકોને ધક્કા ના ખાવા પડે એ પણ જોવાનું છે। સાથે સાથે જે ટેક્સની ચોરી ઓવરલોડ કરીને કરતા હતા એના માટે 1.5 કિલોમીટર સામખિયારીની ચેકપોસ્ટથી આ તરફ અને પેલી તરફ પાર્કિંગ નહીં થઈ શકે મોટા વાહનોના, એના માટે પણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। દરરોજ રાત્રે 8 થી સવારે 6 મારો એક નાયબ કલેક્ટર અથવા એક મામલતદાર અને અડધું સેક્શન SRP એ હું સામખિયારી ચેકપોસ્ટ ઉપર દરરોજ નિયમિત મૂકું છું। આવકમાં ઘણો ફરક પડી ગયો।